નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે સમતલમાં ગતિ, એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે ઉદાહરણ 4.1 આપણે ભણ્યા હતા. બરાબર, સદીશોના સરવાળા માટે છેલ્લે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, સદીશોની બાદબાકી અને સરવાળાને અનુરૂપ એક ઉદાહરણ આપણે ભણ્યા હતા. ત્યાર પછી હવે સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. સ્વાધ્યાયમાં જોઈએ પહેલા 4.1 સ્વાધ્યાય 4.1 નીચે આપેલ ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે. કઈ રાશિ સદિશ છે, કઈ અદિશ છે તે કહેવાનું છે. આટલી ભૌતિક રાશિઓ આપેલી છે: કદ, દ્રવ્યમાન, પછી ઝડપ, પ્રવેગ, ઘનતા, મોલ સંખ્યા, વેગ, કોણીય આવૃત્તિ, સ્થાનાંતર, કોણીય વેગ. આટલી રાશિઓ આપેલી છે. આ ભૌતિક રાશિઓમાંથી કઈ ભૌતિક રાશિ સદિશ કે કઈ ભૌતિક રાશિ અદિશ છે તેની ઓળખ આપણે કરવાની છે. આપણને ખબર છે કે સદિશ રાશિ કોને કહેવાય? જે રાશિના સંપૂર્ણ વર્ણન માટે તે રાશિના મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે એવી રાશિ સદિશ રાશિઓ છે. અને જે રાશિઓના સંપૂર્ણ વર્ણન માટે માત્ર તેના મૂલ્યની જ જરૂર રહેતી હોય આવી રાશિ એ અદિશ રાશિ છે. અહીં આપેલી રાશિઓમાંથી કઈ સદિશ કઈ અદિશ છે તે નક્કી કરીએ તો પહેલા જોઈએ કદ. કદને કોઈ દિશા ન હોય, તેથી કદ છે એ માત્ર મૂલ્ય ધરાવે છે, તેથી તે અદિશ રાશિ છે. દ્રવ્યમાન, દળ. આપણું દળ સમજો કે મારું દળ 60 કિલોગ્રામ છે, હું એમ કહું તો એની કઈ દિશા ન હોય. મારે એમ ન કહેવાય 60 કિલોગ્રામ દળ પૂર્વ દિશામાં છે કે દક્ષિણ દિશામાં છે. દળને કઈ દિશા હોય નહીં, તેથી દ્રવ્યમાન એ પણ અદિશ રાશિ છે. ઝડપ, વેગ સદિશ રાશિ છે, જ્યારે ઝડપ એ અદિશ રાશિ છે. ઝડપ એટલે સરેરાશ ઝડપ આપણે જોયું હતું, પથલંબાઈના છેદમાં સમયગાળો. પથલંબાઈ એટલે આપેલું કુલ અંતર, તેથી માત્ર મૂલ્ય જ દર્શાવે છે અને કોઈ દિશા હોતી નથી, તેથી ઝડપ એ અદિશ રાશિ છે. વાત કરીએ પ્રવેગ, તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. વેગમાં થતો આ ફેરફાર સદિશ રાશિ છે, એની ચોક્કસ દિશા હોય છે, તેથી પ્રવેગ એ સદિશ રાશિ છે ને દિશા હોય છે, તેથી પ્રવેગ સદિશ. ઘનતા, ઘનતા એ દળ અને કદનો ગુણાકાર છે. દ્રવ્યમાન અને કદનો ગુણાકાર નહીં પણ ભાગાકાર છે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે બંને અદિશ છે તો ભાગાકાર અદિશ જ હોય, તેથી ઘનતા અદિશ રાશિ છે. મોલ સંખ્યા, આયનોના મોલ, અણુઓના મોલ, પરમાણુઓના મોલ, ઇલેક્ટ્રોનના મોલ. આ મોલ સંખ્યા, એક મોલ એટલે 6.023 ગુણ્યા 10⁻23. બરાબર, તો એ ચોક્કસ આંકડો છે, એને કોઈ દિશા ન હોય. બરાબર, તેથી મોલ સંખ્યા એ દિશા રહિત છે, એટલે એને મૂલ્ય જ હશે, દિશા નથી, તેથી એ અદિશ રાશિ છે. વેગ, વેગ તો આપણને ખબર જ છે, મૂલ્ય અને દિશા બંને હોય, તેથી વેગ સદિશ રાશિ છે. કોણીય આવૃત્તિને માત્ર મૂલ્ય જ હોય, તેથી તે અદિશ રાશિ છે. સ્થાનાંતરને મૂલ્ય અને દિશા બંને હોય છે, કે આટલા સ્થાનાંતર આ દિશામાં એમ હોય, તેથી સ્થાનાંતર એ સદિશ રાશિ છે. કોણીય વેગ આ પણ સદિશ રાશિ છે.
તો આ જુદી જુદી ભૌતિક રાશિઓ એ કઈ સદિશ કઈ અદિશ, બરાબર. તો આ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 4.1. ત્યાર પછી આવો નવો પ્રશ્ન સ્વાધ્યાયમાં 4.2 છે. એમાં પણ આવો પ્રશ્ન છે કે નીચે આપેલી યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો. કેટલીક રાશિઓ આપેલી છે, એમાંથી અદિશ રાશિ કઈ છે તે ઓળખવાની છે. બળ, કોણીય વેગમાન, કાર્ય, પછી વિદ્યુત પ્રવાહ, પછી રેખીય વેગમાન, પછી વિદ્યુત ક્ષેત્ર, પછી સરેરાશ વેગ, પછી ચુંબકીય ચાક માત્રા, સાપેક્ષ વેગ, આમાંથી કઈ બે રાશિ અદિશ છે તે ઓળખવાની છે. અદિશ રાશિને ઓળખવાની છે. તો બળ છે એ મૂલ્ય અને દિશા બંને દર્શાવે, તેથી બળ સદિશ રાશિ છે. બળ એ કેવી રાશિ છે? સદિશ. મૂલ્ય અને દિશા બંને બળ ધરાવે છે, તેથી તે સદિશ રાશિ છે. કોણીય વેગમાન પણ સદિશ રાશિ છે. કોણીય વેગ સદિશ રાશિ, તો કોણીય વેગમાન સદિશ રાશિ જો એને મૂલ્ય અને દિશા બંને હોય. ચાક ગતિ આગળ આપણે ભણશું, બરાબર. કણોના તંત્રનું ગતિશાસ્ત્ર અને ચાક ગતિ નામનું ચેપ્ટર, એની અંદર આપણે કોણીય વેગમાન નામની રાશિ ભણશું. તેમાં જોશું તે સદિશ રાશિ છે. કાર્ય ઉર્જા પાવર ચેપ્ટર ભણશું, તેમાં જોશું કાર્ય એ અદિશ રાશિ છે. કાર્યને માત્ર મૂલ્ય હોય કેટલું કાર્ય થયું, પણ આ દિશામાં થયું એમ ન હોય. કાર્ય ખાલી મૂલ્ય જ ધરાવે છે, એને દિશા હોતી નથી. તેથી કાર્ય છે એ અદિશ રાશિ છે. અદિશ રાશિ તરીકે આપેલી કાર્ય. બીજું વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ પણ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ તે પણ અદિશ રાશિ છે. એને આમ જોઈએ તો મૂલ્ય અને દિશા બંને હોય, છતાં અપવાદરૂપ કિસ્સા તરીકે વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે ને દિશા હોતી નથી. તેથી વિદ્યુત પ્રવાહ અદિશ છે. રેખીય વેગમાન મૂલ્ય અને દિશા બંને ધરાવે, તેથી એ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર 12મા ધોરણમાં આપણે ભણશું. પહેલા ચેપ્ટરમાં જ વિદ્યુત ક્ષેત્રનો આપણે અભ્યાસ 12મા ધોરણમાં કરશું. વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય અને દિશા બંને દર્શાવે, સદિશ ક્ષેત્ર છે. તેથી વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. સરેરાશ વેગ તો આપણને ખબર જ છે, ભણી ગયા છીએ આપણે, સદિશ રાશિ. ચુંબકીય ચાક માત્રા, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, 12મા ધોરણમાં આ રાશિ આપણે ભણશું. અને મૂલ્ય અને દિશા બંને હોય છે, તેથી તે સદિશ રાશિ છે. અને સાપેક્ષ વેગ આપણે ભણી જ ગયા છે, ચોક્કસ દિશામાં હોય, તેથી સાપેક્ષ વેગ એ સદિશ રાશિ છે. તેથી આપેલામાંથી બે અદિશ રાશિઓ ગોતવાની છે. તો એ બે અદિશ રાશિઓ આ છે, કાર્ય અને વિદ્યુત પ્રવાહ. આપેલી રાશિઓમાંથી અદિશ છે, બાકીની રાશિઓ એ સદિશ રાશિ છે. બરાબર. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયમાં 4.3. એમાં પણ આ જ રીતે અદિશ સદિશ અલગ પાડવાના છે. રકમ આવી છે કે નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો. કઈ કઈ રાશિઓ સદિશ છે તે ઓળખવાની છે. આટલી રાશિઓ આપેલી છે: તાપમાન, દબાણ,
બળનો આઘાત, સમય, પાવર, કુલ પથ લંબાઈ, ઊર્જા, ગુરુત્વ સ્થિતિમાન, ઘર્ષણાંક અને વિદ્યુતભાર. આ બધી રાશિઓમાંથી ફક્ત સદિશ રાશિઓ કઈ એ ઓળખવાની છે. તો જે રાશિને મૂલ્ય અને દિશા બંને હોય તે સદિશ હશે. તાપમાન, તાપમાન તમને ખબર જ છે, તાપમાન અદિશ રાશિ છે. શરીરનું તાપમાન આટલું છે, થર્મોમીટરનો ઉપયોગ કરીએ તો થર્મોમીટર વડે આપણને તાપમાન આપણે માપીએ તો એને ખાલી મૂલ્ય જ હોય, દિશા ન હોય કે ઉત્તર દિશામાં આપણા શરીરનું આટલું તાપમાન છે, પશ્ચિમમાં આટલું તાપમાન, કે પૂર્વ, એને કોઈ દિશા હોતી નથી. તેથી તાપમાન એ અદિશ રાશિ છે. દબાણ, દબાણ એ પણ અદિશ રાશિ છે. દબાણને આગળના ચેપ્ટરમાં આપણે વ્યાખ્યાયિત કરશું. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતું બળ દબાણ કહેવાય. હંમેશા સપાટીને લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લાગે એને દબાણ કહે છે. એને મૂલ્ય જ હોય છે, દિશા નથી હોતી, તેથી પણ અદિશ છે. આઘાત, આઘાત એટલે બળનો આઘાત. આગળ આપણે ભણશું બળ અને બળ લાગવાના સમયગાળાનો ગુણાકાર. બળ અને બળ જેટલો સમય લાગે એ સમયગાળા એનો ગુણાકાર, એને બળનો આઘાત કહેવાય. જે વેગમાનના ફેરફાર જેટલો હોય, આગળના ચેપ્ટરમાં આપણે હમણાં ભણશું. બળનો આઘાત એ સદિશ રાશિ છે. તેથી વેગમાનના ફેરફાર જેટલો, રેખીય વેગમાન સદિશ હોય, તેથી બળનો આઘાત સદિશ રાશિ છે. તેથી આ બળનો આઘાત એ સદિશ છે. સમય એ અદિશ છે. સમયને મૂલ્ય જ હોય છે, દિશા હોતી નથી. અત્યારે આટલા વાયગા છે તો એ જે વાયગા છે એ લખીએ આપણે કે તે સમય એ માત્ર મૂલ્ય ધરાવે, દિશા હોય નહીં. તેથી સમય એ અદિશ રાશિ છે. પાવર, પાવર પણ અદિશ રાશિ છે. એને માત્ર મૂલ્ય હોય છે, દિશા હોતી નથી. પાવર એટલે કાર્ય કરવાનો સમય દર, કાર્ય અને સમયગાળા એનો ગુણોત્તર, કાર્યના છેદમાં સમય પાવર આપે. હવે કાર્ય અદિશ રાશિ છે, સમય અદિશ રાશિ છે, તો બંનેનો ગુણોત્તર ભાગાકાર એ અદિશ રાશિ. સોરી, કાર્ય અદિશ છે, સમય અદિશ છે, તો પાવર અદિશ રાશિ જશે. પથ લંબાઈ, પદાર્થે કાપેલું કુલ અંતર, પથ લંબાઈ એ પણ અદિશ રાશિ છે. ઉર્જા, કાર્ય કરવાની ક્ષમતા, કાર્યની જેમ ઉર્જા પણ અદિશ રાશિ છે. માત્ર મૂલ્ય જ હોય, દિશા નથી હોતી. ગુરુત્વ સ્થિતિમાન, આગળ ઉપર ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર ભણશું. એમાં ગુરુત્વ સ્થિતિમાનને આપણે વ્યાખ્યાયિત કરશું. એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ આવવા કરવું પડતું કાર્ય એટલે તે બિંદુનું ગુરુત્વીય સ્થિતિમાન છે. આવું કાર્ય એ ગુરુત્વીય સ્થિતિમાન છે. તો કાર્ય છે એ અદિશ રાશિ છે, તો એકમ દળના પદાર્થને લઈ આવવાનું આ કાર્ય અદિશ હોય તો ગુરુત્વીય સ્થિતિમાન અદિશ જ હોય. તેથી એને કોઈ દિશા નથી હોતી. ગુરુત્વ સ્થિતિમાન એ અદિશ રાશિ છે. ઘર્ષણાંક, આગળના ચેપ્ટરમાં જ આપણે ઘર્ષણ ભણશું. તો ઘર્ષણનો અચળાંક છે, જેને ઘર્ષણાંક કહેવાય. આ ઘર્ષણાંકને માત્ર મૂલ્ય હોય, દિશા નથી હોતી, તેથી એ પણ અદિશ રાશિ છે. અને વિદ્યુત ભાર, 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં જ આપણે વિદ્યુત ભાર ભણશું. તો વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે, એને મૂલ્ય હોય છે, દિશા નથી હોતી, તેથી વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. આમ જોઈએ તો આમાં બધી જ અદિશ રાશિ છે. આ એક જ કઈ છે સદિશ, ઓળખવાની હતી, ફક્ત સદિશ રાશિઓ કઈ તે કહેવાની. તો આમાંથી એક જ આઘાત, બળનો આઘાત એ જ સદિશ રાશિ છે. બાકી બધી જ આપેલી રાશિઓ અદિશ છે. બરાબર. તો આ રીતે આમાંથી કોઈ પણ ભૌતિક રાશિ આપે અને પ્રશ્ન પૂછે MCQમાં કે આ રીતે દાખલા તરીકે કે કઈ કઈ રાશિ અદિશ છે કે સદિશ તે ઓળખવાની,
તો આટલા ઉદાહરણો આપણે ખાસ યાદ રાખશું, બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયમાં જુઓ, સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.12. જુઓ રકમ સ્વાધ્યાયમાં 4.12. રકમ કંઈક આવી છે. વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. વરસાદની ઝડપ VR અધો દિશામાં કેટલી? 30 મીટર પર સેકન્ડ. 30 મીટર પર સેકન્ડ ઝડપથી વરસાદ પડે છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. એક સ્ત્રી છે એ સાયકલ ચલાવે છે. એની ઝડપ કેટલી છે? સાયકલની ઝડપ VC વડે દર્શાવો. 10 મીટર પર સેકન્ડ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ તે સાયકલ ચલાવે છે. તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો છત્રીની દિશા કઈ હોવી જોઈએ તે પ્રશ્ન છે, બરાબર. સમજો કે આપણે સદિશ સ્વરૂપે વરસાદને દર્શાવીએ નીચે તરફ. આ VR અધો દિશામાં 30 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડે છે. આ દિશા ધારો કે આને આ તરફ ઉત્તર અને આ તરફ દક્ષિણ હોય, તો રકમમાં કીધું છે સાયકલ કઈ તરફ છે? ઉત્તરથી દક્ષિણ તરફ. અહીંયાથી આમ તરફ, આમ ઉત્તરથી દક્ષિણ તરફ. આ તરફ આમ ઉત્તર લઈએ, બરાબર. તો આ દક્ષિણ થાય. ઉત્તરથી દક્ષિણ તરફ વરસાદ આમ પડે છે. ઉત્તરથી દક્ષિણ તરફ સાયકલ ગતિ કરે છે. સાયકલનો વેગ VC આ તરફ છે. તો છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? સાયકલની સાપેક્ષે વરસાદ જે દિશામાંથી આવતો હોય એ દિશામાં છત્રી રાખવી જોઈએ. આપણે સાયકલની સાપેક્ષે વરસાદ એની દિશા આપણે મેળવી. તો વરસાદનો વેગ સાયકલની સાપેક્ષે વેગ V, વરસાદનો વેગ VR, સાયકલની સાપેક્ષે એટલે VRC. VRC બરાબર VR માઇનસ VC. VRC બરાબર VR માઇનસ VC. તો VR અને VC ની બાદબાકી કરવી પડે. તો VR અને VC ની બાદબાકીની દિશામાં સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ હોય તો આ VRC ની દિશા મેળવવા માટે VR માંથી VC બાદ કરીએ. VR માંથી VC બાદ કરવું એટલે કાલે આપણે સદિશોની બાદબાકી ભણ્યા. કોઈ બે સદિશોની બાદબાકી એટલે એક સદિશમાં બીજા સદિશના મૂલ્યનો વિરુદ્ધ દિશાનો સદિશ ઉમેરવો. તો VR માંથી VC બાદ કરવું એટલે VC જેટલો જ વિરુદ્ધ દિશાનો સદિશ VR માં ઉમેરી દે. જો આ તરફ VC હોય તો આ તરફ એટલા જ મૂલ્યનું માઇનસ VC સદિશ થાય, બરાબર ને. આ VC સદિશ હોય તો આ તરફ એટલા જ મૂલ્યનો માઇનસ VC થાય. તો એટલા જ મૂલ્યનો અહીંયા પણ આમ એવડો જ દિશાનો સદિશ દોરું તો આ માઇનસ VC. આ VR ના શીર્ષ ઉપર માઇનસ VC છે તો VR નું શીર્ષ અને પૂછ આ રીતે આમ, તો આ VRC એની દિશા આમ મળે. સાયકલ આમ એમને સ્થિર ઉભા હોય તો વરસાદ ઉપરથી પડે છે મનુભાઈ, પણ આપણે આમ સાયકલ લઈને આમ જતા હોય દક્ષિણથી ઉત્તર તરફ, ઉત્તરથી દક્ષિણ તરફ આમ જતા હોય તો વરસાદ આપણને આમ સામો આમ ત્રાસો પડતો હોય એવો અનુભવાય. ખરેખર પડે છે નીચે જ, પણ આપણો જ વેગ આ તરફ હોવાના કારણે આપણને આમ ત્રાસો વરસાદ આવતો અનુભવાય. તો એ આ વરસાદનો આ ખૂણો કેટલો છે તે નક્કી કરવો છે.
જેટલો ખૂણો હશે સમછિત શિરોલંબ સાથે એટલા ખૂણે આ તરફ આમ છત્રી રાખવી પડે, છત્રીને આટલા ખૂણે એમ રાખવી પડે. આ ખૂણો થીટા હોય તો આ થીટા જ થાય. તો આ થીટા મેળવવા આ કાટકોણ ત્રિકોણમાં tan થીટા લાગુ પાડી, આકૃતિમાં tan થીટા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુનું મૂલ્ય કેટલું? VC ના મૂલ્ય જેટલું, પાસેની બાજુનું મૂલ્ય VR ના મૂલ્ય જેટલું. તેથી આ tan થીટા બરાબર VC નું મૂલ્ય છેદમાં VR નું મૂલ્ય, એટલે કે tan થીટા બરાબર VC કેટલા છે? 10 અને VR 30. 10 ભાગ્યા 30 એટલે 0.3333. તેથી થીટા બરાબર tan ઇન્વર્સ 0.3333. નેચરલ ટેન્જન્ટ ટેબલની મદદ વડે 0.3333 નું મૂલ્ય આપણને મેળવી શકીએ. લોક ટેબલની મદદ વડે તમે આ મૂલ્ય મેળવી શકો. tan ઇન્વર્સ 0.3333 એનું મૂલ્ય 18.43 અંશ મળે છે. 18.43 અંશ બરાબર. નેચરલ ટેન્જન્ટ ટેબલની મદદ વડે પણ આ ખૂણો તમે આશરે મેળવી શકો. કેટલા અંશ કેટલા મિનિટ છે તે જાણી શકાય બરાબર. આશરે 18 અંશ ને 26 કે 25 મિનિટ એમ મળશે બરાબર. તો આ ખૂણો થીટા આ છે, તો વરસાદ છે એ શિરોલંબ સાથે આટલા ખૂણે આવે છે, તો છત્રી એટલા જ ખૂણે રાખવી પડે. તેથી છત્રી શિરોલંબ સાથે, શિરોલંબ ઉર્ધ્વ દિશા સાથે 18.43 અંશના ખૂણે દક્ષિણ તરફ, આમ ઉત્તર બાજુ નહીં, દક્ષિણ તરફ રાખવી જોઈએ. છત્રી શિરોલંબ ઉર્ધ્વ દિશા સાથે, શિરોલંબ ઉર્ધ્વ દિશા સાથે 18.43 અંશના ખૂણે, 18.43 અંશના ખૂણે દક્ષિણ તરફ રાખવી જોઈએ. છત્રી શિરોલંબ ઉર્ધ્વ દિશા સાથે 18.43 અંશના ખૂણે દક્ષિણ તરફ, શિરોલંબ સાથે દક્ષિણ તરફ આ બાજુ, આમ વરસાદ આમથી આમ આવે છે બરાબર. સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ આમ હશે તો એ છત્રી એ જ દિશામાં આમ રાખવી જોઈએ. શિરોલંબ ઉર્ધ્વ દિશા સાથે 18.43 અંશના ખૂણે આ બાજુ ઉત્તર છે તો આ બાજુ દક્ષિણ. કારણ કે શિરોલંબ સાથે ખૂણો બધી બાજુ હોય, તો કઈ બાજુ ખૂણો બનાવવાનો? આ બાજુ ઉત્તર છે તો આ બાજુ દક્ષિણ તરફ આમ ખૂણે છત્રી રાખવાની, જેથી કરીને આમ નમેલી 18.43 અંશના ખૂણે આમ છત્રી નમેલી હોય તો સામેથી આમ ત્રાંસો આવતો વરસાદથી આપણે પલળીએ નહીં. તેથી ચાલુ સાયકલે ન પલળવા માટે છત્રીને શિરોલંબ ઉર્ધ્વ સાથે 18.43 અંશના ખૂણે દક્ષિણ તરફ રાખવી જોઈએ, આગળની દિશામાં રાખવી જોઈએ બરાબર. તો આ સ્વાધ્યાયમાં 4.12. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આગળ થિયરી જોઈએ. જુઓ ટેક્સ્ટમાં ત્યાર પછીનો ટોપિક ઉદાહરણ 4.1 પછી, ઉદાહરણ 4.1 પછી સદિશોનું વિભાજન નામનો ટોપિક આપેલો છે. તે જોઈએ. સદિશોનું વિભાજન. જ્યારે કોઈ એક સદિશને અન્ય બે સદિશોના સરવાળા રૂપે દર્શાવીએ કે બાદબાકી સ્વરૂપે દર્શાવીએ ત્યારે એ એક સદિશનું બે સદિશમાં વિભાજન કર્યું છે તેમ કહેવાય. કોઈ એક સદિશ છે અને અન્ય બે
સદીશોના સરવાળા કે બાદબાકી વડે સંયોજન વડે દર્શાવી ત્યારે એ એક સદીશનું બે અલગ અલગ સદીશમાં વિભાજન કર્યું છે તેમ કહેવાય. આવું વિભાજન કેવી રીતે થાય? ધારો કે આવી બે દિશાના સદીશમાં વિભાજન કોઈ એક સદીશનું કરવું છે. આ એક સદીશ A છે ને આવો કોઈ સદીશ B છે. આ બે દિશામાં, આ બે સદીશોની દિશામાં આવા કોઈ એક સદીશ કેપિટલ A નું વિભાજન કરવું છે. કેપિટલ A સદીશ એનું સ્મોલ a અને સ્મોલ b સદીશમાં વિભાજન કરવું છે. તો કેપિટલ A ને સ્મોલ a અને સ્મોલ b ના સરવાળા કે બાદબાકી સ્વરૂપે દર્શાવીએ તો ત્યારે એનું વિભાજન થયું છે તેમ કહેવાય. તો કેપિટલ A ને આ બેના સરવાળા બાદબાકી તરીકે કેવી રીતે દર્શાવાય? તો સદીશ A નું ધારો કે પૂછનું નામ આપવું O અને શીર્ષનું નામ આપવું P. જે સદીશનું વિભાજન કરવાનું છે તે સદીશના પૂછ પરથી કોઈ એક દિશાની, કોઈ એક સદીશની દિશાની રેખા દોરીએ. કેપિટલ A નું બે માં વિભાજન કરવું છે, A અને B માં, સ્મોલ a અને સ્મોલ b. તો કેપિટલ A ના પૂછ પરથી સ્મોલ a ની દિશામાં એક રેખા દોરો. એ જ રીતે એના શીર્ષ પરથી સ્મોલ b ની દિશામાં એક રેખા દોરવું. આમ જે સદીશનું વિભાજન કરવાનું છે તેના શીર્ષ અને પૂછ પરથી બે રેખા દોરવાની. એક પેલા સદીશની દિશામાં અને બીજી બીજા સદીશની દિશામાં. આ બંને રેખાઓ ક્યાંક છેદતી હશે. ધારો કે આ બિંદુએ છેદે છે તો આ છેદ બિંદુને નામ આપું Q. છેદ બિંદુને શું નામ આપીએ? Q. તો હવે આપણને O થી Q તરફનો એક સદીશ મળે. O થી Q સુધીનો સદીશ. આ OQ સદીશની દિશા સદીશ A ની દિશામાં જ હશે, કારણ કે એની દિશામાં જ આ સદીશ દોર્યો છે. આ રેખા A ને સમાંતર A ની દિશામાં જ દોરેલી હતી, બરાબર? તેથી OQ સદીશની દિશા સદીશ A ની દિશા જેટલી, પણ મૂલ્ય એટલું નહીં હોય, અલગ હશે. ધારો કે OQ સદીશ એનું મૂલ્ય સદીશ A ના મૂલ્ય કરતા જો બમણું હોય તો અહીંયા આપણે એમ લખીએ OQ સદીશ બરાબર 2a. 3 ગણું હોય તો 3a, 5 ગણું હોય તો 5a, અડધું હોય તો 0.5a. સમજાય? આન OQ સદીશ એની દિશા સદીશ A ની દિશામાં જ છે. મૂલ્ય કેટલાક ગણું હશે? ધારો કે મૂલ્ય લેમ્બડા ગણું છે તો આપણે શું લખી શકીએ? OQ સદીશ બરાબર લેમ્બડા સદીશ A. જો OQ સદીશ A કરતા બમણો હોત તો શું લખે? તો OQ બરાબર 2 સદીશ A. 3 ગણો હોત તો 3 સદીશ A. 5 ગણો હોત તો 5 સદીશ A. ધારો કે કોઈક વાસ્તવિક સંખ્યા લેમ્બડા છે. લેમ્બડા એ શું છે? વાસ્તવિક સંખ્યા છે. આ વાસ્તવિક સંખ્યા ગણો, આનું મૂલ્ય છે તો OQ સદીશ એનું મૂલ્ય A કરતા લેમ્બડા ગણું, એની દિશા A ની જ, તો લેમ્બડા સદીશ A કહેવાય. તેથી OQ બરાબર લેમ્બડા સદીશ. એ જ રીતે Q થી P સુધીનો એક સદીશ દોરવા. QP સદીશ. આ QP સદીશની દિશા પણ B સદીશની દિશામાં જશે. QP સદીશની દિશા એ B સદીશની દિશામાં જ છે. આ QP સદીશ B સદીશ જેવડો જ હોત તો લખીએ QP બરાબર સદીશ B. કારણ કે દિશા એક છે, મૂલ્ય સરખું હોય તો બરાબર લખાય. જો આ QP સદીશ એ B થી બમણો હોય તો શું લખીએ? QP બરાબર 2B. જો QP સદીશ B કરતા 3 ગણો હોય, મૂલ્ય 3 ગણું હોય તો શું લખી શકીએ? QP બરાબર 3 સદીશ B. ધારો કે આ QP સદીશ એ સદીશ B કરતા મ્યુ ગણો છે, જ્યાં લેમ્બડા અને આ મ્યુ વાસ્તવિક સંખ્યા છે. મ્યુ ગણો છે તો શું લખાય? QP બરાબર મ્યુ સદીશ B, જ્યાં મ્યુ અને લેમ્બડા વાસ્તવિક સંખ્યાઓ છે.
લેમડા એ આ સદિશ આનાથી જેટલા ગણો છે એ વાસ્તવિક સંખ્યા છે, અને મ્યુ એ આ ક્યુપી સદિશ બી કરતા જેટલા ગણો છે તે વાસ્તવિક સંખ્યા છે। હવે આકૃતિની ભૂમિતિમાં સદિશના સરવાળા માટે ત્રિકોણનો નિયમ લાગુ પાડીએ। કોઈ એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ રહેલું હોય તો પ્રથમનું પૂછ અને અંતિમના શીર્ષને જોડતો સદિશ એ બે સદિશના સરવાળાનો પરિણામી સદિશ હોય। આવું આપણે સદિશના સરવાળા માટેની ત્રિકોણની રીતમાં ભણ્યા। તો અહીં જોઈ શકાય કે આ ઓ ક્યુ સદિશ છે, એના શીર્ષ ઉપર આ ક્યુપી સદિશ છે। ઓ ક્યુ ના શીર્ષ ઉપર ક્યુપી છે, તો આ પ્રથમ સદિશ ઓ ક્યુ નું પૂછ ઓ અને અંતિમ સદિશ ક્યુપી નું શીર્ષ પી અને જોડો તો આ સદિશ આ બે સદિશના સરવાળાનો પરિણામી સદિશ મળે। તો આકૃતિ પરથી આપણે આમ લખી શકીએ કે ઓપી સદિશ બરાબર ઓક્યુ સદિશ વધતા ક્યુપી સદિશ। સદિશોના સરવાળાની ત્રિકોણની રીત પરથી આ આપણે લખી શકીએ, કારણ કે પહેલા સદિશ આ છે, એના શીર્ષ ઉપર બીજો સદિશ આ ગોઠવો છે, પહેલાનું પૂછ અને બીજાનું શીર્ષ જોડી દઈ તો જે સદિશ મળે એ બંનેના સરવાળાનો પરિણામી સદિશ હોય। તેથી ઓપી સદિશ બરાબર ઓક્યુ સદિશ વધતા ક્યુપી સદિશ। ઓપી સદિશ એટલે તો સદિશ એ છે, ઓપી સદિશ એટલે સદિશ એ છે। ઓક્યુ સદિશ, આ ઓક્યુ સદિશ એ સદિશ સ્મોલ એ ની દિશાનો પણ લેમ્બડા ગણો છે, એટલે કે લેમ્બડા સદિશ એ છે। તેથી ઓક્યુ બરાબર લેમ્બડા એ વધતા ક્યુપી સદિશ, ક્યુપી બરાબર મ્યુ બી, તો મ્યુ સદિશ બી। સદિશ એ બરાબર લેમ્બડા સદિશ એ વધતા મ્યુ સદિશ બી। આ કેપિટલ એ સદિશનું આવા બે સદિશો, આ કેપિટલ એ સદિશનું બે સદિશો સ્મોલ એ અને સ્મોલ બી, આવા બે સદિશોમાં વિભાજન કર્યું છે તેમ કહેવાય। સદિશ એ બરાબર લેમ્બડા સદિશ એ વત્તા મ્યુ સદિશ બી। અહીંયા આ કેપિટલ એ સદિશનું સ્મોલ એ અને સ્મોલ બી નામના બે સદિશોમાં લેમ્બડા અને મ્યુ વાસ્તવિક સંખ્યાઓ વડે વિભાજન કર્યું છે તેમ કહેવાય। કેપિટલ એ હોય અહીંયા આપણે આવું લખીએ તો બે એક સદિશની જગ્યાએ બે સદિશનું સરવાળો થઈ ગયો ને, તો બેમાં ભાગ પડ્યા છે એટલે બે દિશામાં એનું વિભાજન થયું છે તેમ કહેવાય। આમ અહીં આ સમીકરણ શું સૂચવે, અહીં સદિશ એ નું લેમ્બડા અને મ્યુ વાસ્તવિક સંખ્યા વડે સ્મોલ એ અને સ્મોલ બી સદિશમાં વિભાજન કર્યું છે તેમ કહેવાય। આમ સદિશનું આવા બે વાસ્તવિક સંખ્યા વડે આવા બે સદિશમાં વિભાજન કર્યું છે એમ કહેવાય। કોઈ પણ સદિશનું કોઈ પણ બે દિશામાં રહેલા સદિશની દિશામાં વિભાજન કરી શકાય। વ્યવહારમાં આપણે પરસ્પર લંબ એવી બે અક્ષો એક્સ અક્ષ અને વાય અક્ષ કોઈ પણ સદિશને દ્વિપરિમાણમાં અથવા સમતલમાં બે ભાગમાં વિભાજિત કરશો, એક એક્સ અક્ષની દિશાનો સદિશમાં, બીજો વાય અક્ષની દિશાના સદિશમાં। તેથી દ્વિપરિમાણમાં વ્યવહારમાં પરસ્પર લંબ એવી એક્સ અને વાય અક્ષની દિશામાં કોઈ સદિશનું આપણે વિભાજન કરશું, તેથી સદિશને આવી રીતે એક એક્સ અક્ષની દિશાના સદિશ અને બીજા વાય અક્ષની દિશાના સદિશ વડે દર્શાવી શકાય। જેમાંથી એક્સ અક્ષની દિશાના સદિશને એક્સ ઘટક કહેવાય, વાય અક્ષની દિશાના ભાગને એ વાય ઘટક કહેવાય। આમ સદિશોનું આવા પરસ્પર લંબ દિશાના બે ઘટકોમાં વિભાજન કરી શકાય। આ સદિશો એનું વિભાજન
કેમ કેવી રીતે થાય, એના વચ્ચે શું સંબંધ છે, સદિશના સદિશ ઘટકો, સદિશના અદિશ ઘટકો, એનું સદિશ સાથેનો સંબંધ, એનું મૂલ્ય, સદિશનું મૂલ્ય, સદિશની દિશા દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં કેવી રીતે મેળવી શકાય વગેરે બાબતોનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરશું. બરાબર, કારણ કે સદિશોનું આ વિભાજન અહીંયા પૂરું થઈ જાય છે, પણ વ્યવહારમાં અહીંયા સદિશોનું વિભાજન કોઈ પણ બે દિશામાં કરી શકાય. કોઈ પણ સદિશને અલગ અલગ બે દિશામાં રહેલા સદિશમાં વિભાજિત કરી શકીએ આપણે સરળતાથી, પણ વ્યવહારમાં આપણે સદિશને પરસ્પર લંબ એવી x અક્ષ અને y અક્ષની દિશાના બે સદિશોમાં વિભાજિત કરતા હોઈએ છીએ. અને એ વિભાજન કેમ કેવી રીતે થાય એના માટે આપણે સમતલમાં સદિશનું x અક્ષની દિશામાં y અક્ષની દિશામાં કેવી રીતે વિભાજન થાય તેનો અભ્યાસ દ્વિપરિમાણમાં ત્રિપરિમાણમાં સદિશની રજૂઆત આપણે આગળના લેક્ચરની અંદર આપણે ભણશું. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આજના આ સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ. બરાબર, શરૂઆતમાં આપણે 4.1, 4.2, 4.3 જે ભણ્યા એ સદિશ અદિશની ઓળખ છે. કઈ રાશિ સદિશ કઈ અદિશ MCQ માટે ખાસ યાદ રાખવું. અમુક રાશિઓ આપણને ખબર ઓળખતા ન હોય, અમુક રાશિઓનો, કારણ કે હજી આપણે એનો અભ્યાસ ન કર્યો હોય તો આપણને ખબર ન પડે. પણ કઈ અદિશ કઈ સદિશ તે આપણે રાશિઓ યાદ રાખશું. સ્વાધ્યાયમાં 4.12 પણ ચોથો દાખલો આપણે ગણ્યા. આ સ્વાધ્યાયના 4 દાખલાઓ અને આ એક થિયરી સદિશોનું સમતલમાં વિભાજન. બરાબર, આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આગળ વધશું. સારું, ચાલો, નમસ્કાર.